તો વેલકમ બેક માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં છો? કારણ કે આજે હું આવી ગયો છું ઘરે, ને ઘરે આવી ગયો તો ખરી, પણ આજે વાતાવરણ જેવું છે ને વાતાવરણની વાત જ પૂછોમાં. 2 કલાક વાતાવરણ 4:30નું વાતાવરણ ચાલુ જ હતું, એટલે આમ વાવાઝોડું પવન ને જેવો તેવો આમ જેમ તમે એવો વાત જ ના પૂછો. તો કારણ કે અચાનક જ વાતાવરણ એવું ફરી ગયું છે, અને બસ ઘરે આવ્યો ને તો ઘરે એટલી બધી કાંઈ લાઇટ નથી, તો અંધારું હોય ને આપણી મોબાઈલમાં ચાર્જ પણ નથી, તો મેં કીધું પછી ઉતાર લેશું. તો ચાર્જ પાવર બેંકનો કંઈક ઇસ્તેમાલ કરવો જોશે. તો મેં અત્યારે એસ્ટોન ચોકમાં જશું, કારણ કે ત્યાં એક ભાઈને એક મારા હરદેવભાઈ હે મારા દોસ્તારના કે શાળા કહેવાના એની ગાડી લેવા જવાની છે, તો અમે જવાના છે હું ને ગઢવીભાઈ. તો આપણે ગઢવીભાઈને પણ મળશું, અને બસ સંજયભાઈને પકાલું લેવાનું છે, તો શાકભાજી તો લઈ આવશું અને લઈ આવીએ આપણે અત્યારે. તો એની ગાડી પણ લેવા જવાની છે, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મમ્મીને કહી દઉં, મમ્મી ચાલો બાય બાય. અહીં જાઓ, કહી દે બાય બાય. જય દ્વારકાધીશ કે જય દ્વારકાધીશ. હાલો, વાંધો નહીં, નીકળું અત્યારે. બાય બાય. ટકલું બસ. हेलो गाइस, तो गाइस वेलकम बैक. बरसात बहुत पड़ रहा था, तो हमने पकोड़े बनाए घर पे. और गाइस आज मेरा बर्थडे है, तो कमेंट करना सब हैप्पी बर्थडे. मैं गाली दे दूंगा. તો કાંઈ ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મારા મમ્મી અત્યારે રાજુભાઈ ડોગી રાજુને બિસ્કુટ દે છે. ચાલો કન્ટિન્યુ રહેજો. ગઢવીભાઈ ગાડી લેવા જઈએ. ભક્તિનગર જાઉં, ભક્તિનગર હલો ભક્તિનગર નીકળીએ. આપણી ગાડીમાં પેટ્રોલ નથી, તો પેટ્રોલ પણ પુરાવવું જોઈએ, કારણ કે ગઢવીભાઈએ શોર્ટકટમાં લીધી છે. જંગલમાંથી મંગલ કરવાનું. કારણ કે ત્યાં ન્યારા પંપની પાસે ગાડી પડી છે 87 સ્પ્લેન્ડર હોન્ડા સંજયભાઈનું. તો લેવા જવા માટે અમે તૈયાર છીએ, ને બસ ત્યાં લાઇટ નથી એટલે મેં કીધું પછી આવીને નાહી નાખીશ. તો એમને ડાયરેક્ટ મેં કીધું પહેલાં ભાઈનું કામ પતાવી દઈએ, કારણ કે બસ હવે નીકળી જઈએ આપણે. આ કયો શોખ કહેવાય? શોખ કયો કહેવાય? રંગોલી કન્કોર્ટનો શોખ છે, તો ત્યાં ઊભા છે ને લોકેશન કાઢે છે ભાઈ. તો ત્યાં લોકેશન કાઢે છે.
આવી ગયું. હાલો લોકેશન 12 કિલોમીટર બતા રહા હૈ. કેટલું થાય અહીંથી? 12 કિલોમીટર. તો અહીંથી 12 કિલોમીટર થઈ છે. તમે ગુજરાતીમાં બોલું, હિન્દીમાં મને યાદ દેવડ્યું. ગઢવીભાઈ મને હિન્દીમાં બોલાવે કે હિન્દીમાં બ્લોગ બનાવે. આ જીનિયસ સ્કૂલ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. ત્યાં ઊભા છે અમે અત્યારે ને ખૂણું છે ત્યારે વાહનો ટ્રાફિક એટલે રાજકોટની પબ્લિકની ટ્રાફિક વાત જ ના પૂછો યાર. તો ચાલો મેં લોકેશન ચાલુ કરી દીધું હોય ને બસ અમે નીકળી ગયા છે અત્યારે. તો લોકેશનની હારે હારે જવાનું છે આપણે ગાઈસ. તો મારા ગઢવીભાઈ ગાડી હકાવે છે, બસ ધીમે ધીમે જઈએ છીએ અત્યારે. આવી ગયા છે પરસાણા ચોક અત્યારે. બસ થોડી દેરમાં અમે ગાડી લઈને નીકળી જશું રિટર્નમાં પાછા. આવ્યું છે તો 11% ચાર્જ છે. તો ગાઈસ અમે ધોલારા રોડ ઉપર આવી ગયા અને અમે બહુ આગળ પેલે કણકોટ ગામમાં કણકોટ પાટિયાથી આવીએ છીએ અને અત્યારે અમે ધોલારા રોડ ઉપર આવી ગયા છીએ. નારાજ પેટ્રોલ પંપે અત્યારે અહીંયા પેટ્રોલ પંપની સામે જ બેઠા ઊભા છે. તો ગઢવીભાઈ બોલો કાંઈક, ક્યાં છીએ આપણે? ઓ ગઢવીભાઈ તો ભાઈ લોકેશન જોવે છે થોડી વાર. ગાડી લેવા ગાડી લઈને પાસે જશું મેટ્રોડા. બંકો બોલે અમારા બંકાભાઈ હો, મારા હરદેવભાઈ નો ડ્રાઈવર કે બંકાભાઈ. ક્યાં હે ગાડી? ગાડીની 86-87 નંબરની ગાડી આ છે. તો મેં લઈ લઈએ અત્યારે ગાડી. તો હટાવવી પડશે ને આપણે, હટાવો હાલો. તો ગાડી લઈ લીધી છે ને થોડીક વાર રાઉન્ડ કરી નાખી. તો ન્યારાના પેટ્રોલ પંપ અત્યારે છે તો બસ તમારા ભાઈને શરદી પણ તબિયત બરફ બગડવાની શક્યતા લાગે છે, કારણ કે સવારમાં એવી શરદી બધી આવતી હતી. તો બસ હવે અમે નીકળી જઈએ ઘરે તમને મળશું. તો અત્યારે આવી રીતના એકલા તો એ અમે ડ્રાઈવર છે, કારણ કે ગાડી એકલો ચલાવવું કેવી રીતના ઉઠાવ્યું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલે કેમ ન ફાવી? હે ન ફાવી? કારણ કે આ ભાઈની ગાડીમાં બ્રેક ઓછી લાગે ને બસ હવે અમે મારી ગાડી હા ભાઈ ડ્રાઈવર હે, તમે ગમે એ આપો, તમે જે તમે કહો ને હેલિકોપ્ટર ટ્રેન જે આપો એ બધું હકાવી દે. આ અમારા ડ્રાઈવર હે બંકાભાઈ. બંકાભાઈ હાઈ કહીજો, આમ કહીજો આમ બંકાભાઈ. હાલો આવી જાઓ. તો હાલો કન્ટિન્યુ બ્લોગ મળે જો ઘરે તમને હવે મળશું અમે.
તો કારણ કે અમે બે એક ગાડીઓ હાંકતી છે, તો હું આ ગાડી લઈ લઈશ, હરદેવ આપણે આ લઈ લેશે. તો ગાઈસ આવી ગયા છે અમે હજી ચોકમાં અત્યારે, કારણ કે ભાઈને લેવી હતી પાવભાજી, તો ગાડી એ ભાઈની રાખી છે અહીંયા. તો હું પણ ગાડી લઈને હતો ને બસ બહુ દૂરથી હતા, પણ લોકેશન એવું હતું કે વાત જ જવા દો. ને અત્યારની ટ્રાફિક જોવો તો ને અત્યારે હું બસ હજી ચોકમાં ઊભો છું ને બસ મારો પછી ભાઈ પાવભાજી લેવા ગયા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને ચાર્જિંગ પણ 3% જ છે, તો ઘરે જઈને તમને પાછું મળું, તો બ્લોગમાં રહેજો. તો ગાઈસ આવી ગયો છું અત્યારે ઘરે ને બસ અત્યારે જમવાની બધા બેઠી ગયા છે અને મારે થોડીક વાર લાગે એમ હતી, તો બસ જમવા બેઠી ગયા છે. તો હું જમી કરવી ને તમને પાછો બ્લોગમાં મળું, તો હું જમી લઉં થોડી વારમાં. તો મારું ફેમિલી અત્યારે જમવા બેઠું છે ને મારા મામાનો છોકરો છે મનોજ, મેં બંને સાથે કામ કરતા, મેં ઓર્બિટમાં કામે કરતા અત્યારે. અને બસ આવી ગયો છું અત્યારે ઘરે. એ ગાડીની હાલત અત્યારે બહુ વરસાદ પાણી હતું, વાતાવરણ એવું હતું ને તો વાત જ ના પૂછું કે બસ તમને મળો તમને. તો ગાઈસ આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું અને તમને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બસ તમને વિડીયો સારો લાગ્યો હોય તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બ્લોગ એન્ડ કરું છું, તો ચાલો બાય બાય.